નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે ખાસ કરીને એક નવો પાક. આમ તો નવો ન કહી શકાય, પણ ઘણા બધા વિસ્તારની અંદર વાવેતર થયું છે. પહેલી વખત આપણે આ પાક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ કરીને આજની ચર્ચા છે રાયડા પાકની આપણે ચર્ચા કરવાની છે. ગઈકાલે જ્યારે હું એક ફિલ્ડની અંદર ફરતો હતો ત્યારે મને જે ફિલ્ડ જોવા મળ્યું હતું એનું બેકગ્રાઉન્ડ વિડીયો હું નાખું છું, આગળ વિડીયોની અંદર નાખીશ. કે રાયડાનો પાક છે ખૂબ અગત્યનો છે, રાયડો ખૂબ મહત્વનો છે અને ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે ઘઉંનું વાવેતર થયું, એ પછી ચણાનું વાવેતર થયું અને ત્રીજા નંબર ઉપર રાયડાનું વાવેતર થયું. કારણ કે ગયા ચોમાસુ સિઝનની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે એ મગફળીના અને અન્ય પાકોની અંદર પાયમાલ થયા હતા. તો આ વખતે ક્રોપિંગ પેટર્ન ચેન્જ કરવી હતી. મગફળી વાળાને, ડુંગળી વાળાને આ જે ક્રોપિંગ પેટર્ન, એમાં ખાસ કરીને રાયડાનું ઘણું બધું વાવેતર થયું છે. ખાસ કરીને જામનગર જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, ગીર સોમનાથમાં બહુ નહીવત થયું. જુનાગઢના ઘણા પોકેટની અંદર થયું છે. બનાસકાંઠાના મોટા વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે રાયડાનું ખૂબ સારું વાવેતર થાય છે. તો રાયડાની આજની પરિસ્થિતિની ચર્ચા કરીએ તો દોસ્તો, મોટા ભાગનો રાયડો છે અત્યારે ફૂલ અવસ્થાએ આવી ગયો છે. જે લોકોએ ઓક્ટોબર મહિનામાં વાવેતર કરી દીધું હતું એને છે ફૂલ અવસ્થામાંથી સિંગ અવસ્થામાં પરિવર્તિત થઈ રહ્યો છે. તો રાયડાની થોડી ઘણી વાતો આજના વિડીયોમાં કરશું, અમુક વાતો છે આવતા વિડીયોની અંદર કરશું. એમાં ખાસ કરીને આજે અત્યારની પરિસ્થિતિ મુજબ જે રાયડો છે, ઘણા બધા ખેડૂત મિત્રો, દેવભૂમિ દ્વારકાના જે ખેડૂત મિત્રો સાથે ચર્ચા થઈ હતી કે 35-40 દિવસનો રાયડો થયો. બીજા એક ખેડૂત સાથે ચર્ચા થઈ હતી કે 40-50 દિવસનો રાયડો થયો. તો એ મુજબ આજના ફોટોગ્રાફ્સ લીધા છે એમાં પણ ચર્ચા થઈ હતી કે 35-40 દિવસનો રાયડો, એની અંદર ફ્લાવરિંગ આવવાનું શરૂ થયું છે. એટલે મોટા ભાગે છે ઘણી બધી જગ્યાએ 50 દિવસ સુધીનો રાયડો થયો છે. એટલે રાયડાના પાકની અંદર જે લોકોને 30-35-40 દિવસનો રાયડો થયો છે એવા મિત્રોએ પૂરતી ખાતર તરીકે કયું ખાતર નાખવું જોઈએ એની ખાસ કરીને આજે ચર્ચા કરી લઈએ. તો જે મિત્રોને હજી પૂરતી ખાતર દેવાનું બાકી હોય એ મિત્રોએ 10 કિલો જેટલું યુરિયા, કારણ કે રાયડાના પાકમાં નાઇટ્રોજનની આવશ્યકતા પાછળથી રહેલી છે. એના કોઈ મૂળ ઉપર મૂળ ગંડિકા આવેલી હોતી નથી. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે કે 10 કિલો જેટલું યુરિયા પૂરતી ખાતર તરીકે 35-40 દિવસનો રાયડો થાય ત્યારે આપણે આપવાનું છે. કારણ કે રાયડો 140 દિવસે મેક્સિમમ પાકી જાય. 120-140 દિવસનો યુનિવર્સિટીનો આંકડો છે કે એના સમયગાળાની વચ્ચે છે રાયડો પાકી જાય. એટલે ચોથા ભાગનો આપણે સમય છે અહીંયા આપણે લખ્યું છે 35-40 દિવસે છે જનરલી 10 કિલો જેટલું યુરિયા, અને સાથે તમારે છે સલ્ફર આપવું અગત્યનું છે. એટલે સલ્ફર કોટેડ યુરિયા જો આપવામાં આવે તો ખૂબ સારું રહેશે. ઝિંક સલ્ફેટ આપવામાં આવે. ઝિંક સલ્ફેટ છે ખાસ કરીને એકરે 4 કિલોના માપથી જો આપવામાં આવે તો રાયડાના પાકની અંદર ખૂબ સારું પરિણામ મળી શકે છે. ઘણા બધા મિત્રોને ખ્યાલ નહીં હોય કે રાયડાના પાકમાં સલ્ફરની ભલામણ છે એ ખૂબ અગત્યની છે. સલ્ફર છે રાયડાના પાકમાં 40 કિલો પ્રતિ હેક્ટર, બરાબર, 40 કિલો પ્રતિ હેક્ટર, 100 ગુઠામાં 40 કિલો સલ્ફર આપવાનું છે. એ આપણે આપવું ઘણીવાર પોસિબલ ન બની શકે તો આપણે એમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં જ્યારે પાયાના ખાતર તરીકે નાખ્યા હોય તો ઠીક છે. પણ મોટા ભાગના ખેડૂતો જ્યારે રાયડાનું વાવેતર કરે ત્યારે 12-32-16 નો ઉપયોગ કરે છે, ડીએપી ખાતરનો ઉપયોગ કરે છે, અથવા તો 20-20-0-13 નો ઉપયોગ કર્યો હોય તો એની અંદર 13% સલ્ફર આવે છે. પણ મોટા ભાગે રાયડાના પાકવાળા છે આ ડીએપી અથવા તો NPK 12-32-16 ખાતરનો ઉપયોગ કર્યો હશે તો એના ખેતરની અંદર એને સલ્ફર આપવું જરૂરી છે. એટલે એક વીઘે તમારે જનરલી ગણીએ તો 6 કિલો જેટલું સલ્ફર જતું. એટલે આપણે 6 કિલોની એવરેજથી ગણીએ તો 6 કિલો જેટલું સલ્ફર રાયડાના પાકમાં યુરિયા સાથે મિક્સ કરીને આપવું. પાયામાં જો કે આપી દેવાનું હોય, પણ પાયામાં જો સલ્ફર આપેલું ન હોય તો આપણે 6 કિલો આપવું એ મુસીબતની અંદર રહેતું હોય ત્યારે આપણે છે એમોનિયમ સલ્ફેટ ખાતર, એની અંદર ઓલરેડી 24% જેટલું સલ્ફર આવે છે. આ ખાતર તમારે છે રાયડાના પાકની અંદર 20 કિલો જેટલું. હવે તમે એવું વિચારશો કે સાહેબ હવે રાયડામાં ખાતર કેમ નાખવું, પોસિબિલિટી જ નથી, સલ્ફર યુક્ત ખાતરો કેમ આપવા? તો દોસ્તો, જો તમે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવા માંગતા હોય તો તમારે છે એ 10 કિલો થી લઈને 20 કિલો સુધીનું મેક્સિમમ માપ છે એ 20 કિલો સુધીનું છે. તો તમે 20 કિલો ખાતર છે ઓગાળી પાણીમાં અને પાણી સાથે આપી શકો જ્યારે પિયત આપવાના થાય ત્યારે. એટલે ખાસ તમે કાળજી રાખજો. દોસ્તો, અગત્યની વાત છે, સલ્ફર લિક્વિડ ફોર્મની અંદર પણ આવે છે.
અને સલ્ફર રાયડાની અંદર આપવું અગત્યનું છે. રાયડાની તીખાશ જે છે એ સલ્ફરના કારણે છે. રાયડાની અંદર જે તેલની ટકાવારી આવે છે એ સલ્ફરના કારણે, રાયડાનું જે વજન બેસે છે એ સલ્ફરના કારણે બેસે છે. એટલે સલ્ફરનું રાયડાના પાકની અંદર ખૂબ મહત્વનું છે. રાયડો હોય કે રાઈ હોય, આ બંને પાકોની અંદર સલ્ફર ખૂબ અગત્યનું છે. એટલે સલ્ફરને પાણી સાથે આપી દેવું, પાણી સાથે પાઈ દેવું. ઉપરથી સ્પ્રેની અંદર પણ 80% સલ્ફર આવે, જ્યારે આપણે સ્પ્રે કરીએ ત્યારે નાખી શકાય. એ સિવાયના જ્યારે વોટર સોલ્યુબલ ખાતરોનો સ્પ્રે કરતા હોય ત્યારે પણ 55.13% જે સલ્ફર આવે છે એને પણ તમે આપી શકો. એટલે ખાસ તમારે આ કાળજી રાખવાની છે. હવે જેના રાયડાની અંદર હજી ફૂલની દાંડી નીકળે છે, બરાબર, ફૂલ નથી નીકળતું, આ રાયડો છે તેમાંથી આમ ફૂલની દાંડી નીકળે છે, એવા મિત્રોએ કળી અવસ્થા કહી શકાય એને. આ કળી અવસ્થાએ તમારે 1261 કળી અવસ્થાએ જ્યારે કળી બેસે ત્યારે 1261 આની સાથે સલ્ફર 55.13% જે સલ્ફર આવે છે, બરાબર, એ સલ્ફર તમારે 30 મિલી સુધી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવો. સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4, બરાબર, માઇક્રોન્યુટ્રિયન્ટ G4 કરીને આવે છે, એ 10 ગ્રામ અત્યારનું જે સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું આવે એ તમે નાખી શકો. એટલે 100 ગ્રામ 1261 દ્રાવણ કર્યા વગર યાદ રાખજો. 100 ગ્રામ 1261 જ્યારે કળી ફૂલતી હોય ત્યારે એની સાથે 10 ગ્રામ માઇક્રોન્યુટ્રિયન્ટ માઇક્રોમિક્સ ગ્રેડ 4 આવે છે. એની સાથે સલ્ફરને એઝ અ સ્પ્રેડર તરીકે તમે ઉપયોગ કરી શકો, એઝ અ સ્ટીકર તરીકે ઉપયોગ કરી શકો. એ તમને મજા ન આવે. અને રાયડાની અંદર બીજી જનરલી અત્યારે કોઈ જીવાત તમને એટેક કરશે નહીં. જીવાત માટેનો વિડીયો આપણે આગળ એક લઈ લેશું. ખાસ કરીને લીંબોળીનું તેલ જે 90,000 લખેલું આવે છે, બરાબર, હાઈ પાવર લીંબોળીનું તેલ, આની અંદર કેટલા ગુણ છે? સ્ટીકર નહીં ગુણ છે, સ્પ્રેડર અંદર જઈને સ્પ્રેડ પણ કરશે. એટલે તમારું 52-34 લાગશે સારું, 1261 લાગશે સારું, માઇક્રોન્યુટ્રિયન્ટ સારું લાગે. એટલે બધા ભેગું 30 મિલી. કારણ કે રાયડાની અંદર સુસિયા જીવાત, ખાસ કરીને સફેદ માખી આવતી હોય, લીલી પોપટી આવતી હોય, અને સૌથી મોટી એની દુશ્મન મોલોમસી, 50 દિવસનો થયો હોય અને ત્યારે એના ભેગું 30 મિલી સુધી આપી દો. એટલે મિત્રો 20 દિવસ સુધી આ રાયડાની અંદર કોઈ જીવાત છે ડાયરેક્ટ એટેક ન કરી શકે. તો તમારી આ અવસ્થાના સમયગાળે તમને ઘણો બધો લાભ મળી જતો હોય. હવે વાત મહત્વની છે કે આ તો આપણે કળી અવસ્થાની વાત કરી લીધી. હવે ફૂલ અવસ્થા, જેના રાયડાની અંદર પાછળ ફોટોગ્રાફ્સની અંદર જે મેં મૂક્યું છે એ મુજબ જો તમારા રાયડાની અંદર આવી મસ્ત મજાનો રાયડો ફૂલ અવસ્થાએ લહેરાતો હોય તો આવા રાયડાની અંદર માવજત થવી ખૂબ અગત્યની છે. તમને એવું થાય કે સાહેબ પંપ લઈને હાલવો થોડોક મુશ્કેલ પડે, પણ જો તમારે સારું બંધારણ કરવું હોય દાણાનું, સિંગનું અને વજન સારું ઉતારે, ફૂલ અવસ્થાએ જે આપણે આગળ દર્શાવ્યું એ મુજબ 0,52-34 100 ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે. સાથે રેપિડો કરીને જે આવે છે એ તમારે 40 મિલી, કારણ કે ફલિનીકરણ કરવું ખૂબ અગત્યનું છે. 40 મિલી રેપિડો તમારે આના ભેગું નાખવાનું છે. એની વધારે માહિતી માટે, રાયડાની વધારે રેપિડો બાબતની માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. રાયડાની બીજી ઇન્ફોર્મેશન જોતી હોય તો મારો કોન્ટેક્ટ નંબર હું તમને આગળ આપું છું, એમાં મારો કોન્ટેક્ટ કરજો. ખાસ કરીને આ 100 ગ્રામ, આ 40 મિલી અને શક્ય હોય તો 20 ગ્રામ બોરોન નાખવાનું છે. પાણી બંધિયાર અને ઠંડુ વાપરવાનું નથી. પાણી છે એ થોડુંક ચલાવ પાણી આપણે વાપરવાનું છે. એ તમને ખૂબ સારા પરિણામ આપવાની શક્યતા વધારે રહેશે. એટલે જ્યારે ફૂલ અવસ્થા 50 થી 60 દિવસની વચ્ચેનો 55 દિવસનો સમયગાળો હોય, રાયડો ખૂબ મહત્વનો, અને આખું ખેતર પીળું બોઝાંગ જેવું મતલબ લહેરાઈ રહ્યું હોય ત્યારે આ વસ્તુ આપવાથી ખૂબ સારો ફાયદો થતો હોય. એટલે દોસ્તો ફૂલ અવસ્થાની આ માવજત, આગળ સિંગ બેસતી વખતે શું કરવું એની આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી લઈશું. બીજું પિયત વ્યવસ્થાપન પણ ખૂબ અગત્યનું છે. રાયડો જનરલી કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જે રાય સંશોધન, તેલીબિયા સંશોધન કેન્દ્ર છે, જ્યાંથી રાયડો આપણે મુખ્યત્વે રાયડા ઉપર જે સંશોધનો કરે છે એનું ભલામણ એવી છે કે રાયડાને 4 પિયતની ટોટલ જરૂરિયાત હોય. કેટલા? 4 પિયતો. એટલે તમારે પહેલું પિયત છે જનરલી ઉગતી વખતે આપી દીધું, એ પછીનું પિયત છે 30 દિવસે આપવાનું હોય. પછીનું પિયત છે તમે 55 દિવસે આપો. પછીનું પિયત છે 65 અને છેલ્લું પિયત 80 દિવસની આસપાસના સમયગાળે આપો. એટલે તમારા 4 પિયતમાં રાયડો છે એકદમ મસ્ત બની જાય. સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર દર 15 દિવસે 30 દિવસે આપ્યા, પછી તમારે 45 દિવસે, પછી 60 દિવસે, પછી 75 દિવસે એમ પિયત આપવાના છે. વધારે પિયત આપવાના નથી. એટલે સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય તો એ રીતના
રેતાળ જમીન તમારી જે કંઈ છે એમાં તમારે ખાસ કરીને સમયગાળાને ધ્યાને રાખી અને પિયતો આપવાના હોય છે. ત્યાં તમે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં તમારે પહેલું પિયત 30-35 દિવસે આપ્યું હોય તો બીજું પિયત છે 55 દિવસના સમયગાળા. એટલે ફૂલ અવસ્થા અને શીંગો બનતી અવસ્થાએ મૂળની અંદર ભેજ એટલે કે નમી ભેજ હોવો અગત્યનો છે. ભેજ નહીં હોય તો ફ્લાવરિંગ છે મોટા ભાગનું ખરી પડે છે અને શીંગ બરાબર બંધાતી નથી. બાકીની બધી જ વ્યવસ્થા બાબતે આપણે થોડીક આગળ પાછા ચર્ચા કરતા રહીશું. પૂરતી ખાતરની વાત થઈ ગઈ, સલ્ફરની વાત થઈ ગઈ, ફૂલ અવસ્થાની વાત થઈ ગઈ અને પિયત વ્યવસ્થાપન, આગળના પિયતો ક્યારે આપવા, સિંગ અવસ્થાએ ખાતર કયા કયા નાખવા, સિંગનું સારું બંધારણ થાય એમાં તેલની ટકાવારી વધારવા માટે કેવી માવજત કરવી, આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું. જે કોઈ દોસ્તો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને અન્ય લોકો જેને રાયડાનું વાવેતર કરેલું છે એ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો બીજી અગત્યની વાત, તમે જે રાયડાનું વાવેતર કર્યું છે તો તમારા વિસ્તારની અંદર ચારાની તંગી હોય, પશુપાલનનો આ વર્ષે મોટા ભાગનો સારો છે ફેલ થયો છે, તો આવી પરિસ્થિતિની અંદર સારા માટેની અહીંયા જે વિડીયો દર્શાવી રહ્યો છે એ મુજબ કાળી જુવાર બહુ મસ્ત આવે છે અને કાળી જુવારનું બિયારણ તમને અમારા ઘણા બધા ખેડૂત મિત્રોની ત્યાંથી મળતું હોય છે. તો એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો અને વીઘે 5 કિલો બિયારણ વાવશો એટલે 1 વીઘાનો સારો અને જેટલું તમારા પશુને ખવડાવવો હોય એટલો તાકાતથી ખવડાવી રાખો. 18 સુધીના વાઢ ગણી શકાય એવા વાઢાની અંદર આવે છે. એટલે આ જુવારથી 1 વીઘાની 1 કિલોની ટ્રાય કરો તો તમને ખબર પડશે આપણા પશુને સતત. અને પાણીની પણ રાયડાની જેમ ઓછી જરૂરિયાત હોય એટલે તમે જામનગરમાં હો, બનાસકાંઠામાં હો કે જે જગ્યાએ હો તમને વાવેતરમાં ખૂબ સરળતા રહેશે. એટલે જુવારની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. દોસ્તો આટલું કહીને વિરમીએ છીએ. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.